નમસ્કાર. હવામાન માહિતી વાવધરાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આ વિડીયોને વિનંતી. આજે 10 તારીખ છે અને આપણા વિસ્તારમાં કાલથી હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ છે, જે આપણે પશ્ચિમી દિશામાંથી આવે છે. એનું કારણ છે કે જે અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનો હોવાને લીધે વારે થોડા કલાક પછી એ વરસાદી ઝાપટા આવતા હોય છે. એને આપણે આપણી ભાષામાં હરોડા બોલીએ છીએ અને એ ઓલી જે કાઠિયાવાડી ભાષામાં રેડા બોલે છે, એટલે આપણે એને હરોડા બોલીએ છીએ. એટલે એ મારા અંદાજ પ્રમાણે આ 2 દિવસ ચાલુ રહેવી શક્યતા છે. હજુ ભારે વરસાદ કોઈ આપણા વિસ્તારમાં થવાનો નથી. જેને ગુવારની વાવણી હોય તો એરંડાની વાવણી એમને કોઈ ચિંતા કરવા જેવી ખાસ જરૂર નથી. બીજું એક વાત કરી લઈએ, આગળના દિવસોમાં હવામાન કેવું રહેશે એ વિશે થોડી વાત કરી લઉં કે હવેના જે અમુક આગાહીકારોનું માનવું છે, જે આપણી IMD ભારત સરકારની છે, એમનું કહેવું છે કે આપણા વિસ્તારમાં મોન્સૂન બ્રેક કન્ડિશન આવી શકે છે, એટલે કે ચોમાસામાં બ્રેક લાગી શકે છે એવું બધા કહે છે. પણ મારો અંદાજ છે કે બિલકુલ એવી આપણા વિસ્તારમાં તો અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી કે વરસાદ 20-25 દાડા 15 દાડા પાછો થઈ જાય અને આવે નહીં. લગભગ વરસાદ ઓછો વધતો ચાલુ રહેવાની શક્યતા છે. ક્યારેક ઝાપટો હળવો આવશે, ક્યારેક થોડું મધ્યમ ઝાપટા આવે તેવી ખેડૂત ભાઈઓ અત્યારે તો આજની તારીખમાં 10/8ની શક્યતા દેખાઈ રહી છે. પાછળ જો હવામાન બદલાય છે તો ભગવાનના હાથમાં છે. છતાં આપણે આગળની ભવિષ્યમાં જો કોઈ હવામાનમાં ફેરફાર થશે તો આપણે વધુ એક વિવિધ યોગ્ય તમને એક વિડીયો આપીશું અને માહિતી આપીશું. બસ